નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ 1ની અંદર આપણે લાસ્ટ ટાઈમ કેટલીક ભૌતિક રાશિઓ વિશે આપણે સમજ્યા હતા, એના સંબંધો વિશે આપણે સમજ્યા હતા અને એના પરથી કેટલીક ગણતરીઓ પણ આપણે સમજ્યા હતા. એવા પ્રકારના કેટલાક પ્રશ્નો મેં તમને હોમવર્ક સ્વરૂપે પણ આપેલા છે, તો એની ધ્યાનથી ગણતરી કરજો. એનું સોલ્યુશન અને એના જવાબો હું તમને નેક્સ્ટ ડે આપીશ. આજે આપણે પાઠ નંબર 1ની અંદર એક નવો મુદ્દો આપણે સમજવાનો છે અને એ છે 1.4 નંબરનો મુદ્દો છે, માપનમાં અનિશ્ચિતતા. માપનની અંદર જે ત્રુટિ અથવા તો જે અનિશ્ચિતતા ઊભી થાય છે એના વિશે આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાનની અંદર અને સામાન્ય જીવન વ્યવહારમાં પણ જુદા જુદા પ્રકારની ભૌતિક રાશિઓનું માપન આપણે કરતા હોઈએ છીએ અને કોઈ પણ પ્રયોગ દ્વારા કોઈ પણ પ્રકારની ભૌતિક રાશિનું જ્યારે આપણે માપન કરતા હોઈએ તો એમાં કેટલાક અંશે અનિશ્ચિતતા, અનસર્ટેનિટી અથવા તો બીજી ભાષામાં કહીએ તો ત્રુટિ રહેલી હોય છે. એટલે કોઈ પણ માપનને ચોકસાઈપૂર્વક કેમ માપવું અને પાછું માપ્યા બાદ કેમ એને રજૂ કરવું એ અંગે આજે આપણે સમજવાનું છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક વ્યવહારમાં ઘણા બધા પ્રકારના પ્રાયોગિક પરિણામોને એની સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે પણ સાંકળવાની જરૂર પડતી હોય. આપણને પહેલો પ્રશ્ન થાય કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એટલે શું? તો માની લો કે કોઈ એક પદાર્થની ઘનતા વિશે આપણે જાણવું હોય તો એના બે રસ્તાઓ છે. તમે કોઈ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ, ગણતરીઓ કરીને પણ એ પદાર્થની ઘનતા વિશે તમે જાણી શકો. આને સૈદ્ધાંતિક ગણતરી કહેવાય. બીજી રીત એ છે કે એ પદાર્થની ઘનતા નક્કી કરવા માટે તમે એક પ્રયોગ કરો કે સૌપ્રથમ આપેલ પદાર્થનું દળ તમે નોંધો, માપો, આપેલા પદાર્થનું કદ તમે માપો અને ત્યારબાદ દળ અને કદનો તમે ગુણોત્તર લેશો એટલે આપણને ઘનતા મળશે. જો તમે કોઈપણ પદાર્થની ઘનતા માપવા માટે પ્રયાસ કરો તો સૈદ્ધાંતિક રીતે પણ નક્કી થઈ શકે, અર્થાત કોઈ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને પ્રયોગ કર્યા વગર ગણતરીઓ કરીને તમે એ પદાર્થની ઘનતા નક્કી કરી શકો. બીજો રસ્તો છે પ્રયોગ કરી અને તમે માપો તો પણ ઘનતા છે એ આપણે માપી શકીએ, જેને પ્રાયોગિક મૂલ્ય કહેવાય. દાખલા તરીકે કોઈ પ્રવાહીનું આપણે ઉત્કલન બિંદુ માપવું હોય તો સૈદ્ધાંતિક રીતે જે એના માટેના જે કોઈ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને તમે ઉત્કલન બિંદુ નક્કી કરી શકો, અથવા તો જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર જેવા સાધનનો ઉપયોગ કરીને પણ આપણે નક્કી કરી શકીએ. એટલે જુદી જુદી ઘણી બધી ભૌતિક રાશિઓનું જ્યારે આપણે માપન કરતા હોઈએ ત્યારે સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું હોય છે અને પ્રાયોગિક રીતે પણ નક્કી થઈ શકે, પણ વૈજ્ઞાનિક વ્યવહારમાં આ બંને પરિણામોને એકબીજા સાથે સરખાવવાની જરૂર પડે. આપણે જ્યારે રસાયણ વિજ્ઞાન સમજીશું, તમે ભૌતિક વિજ્ઞાન સમજશો ત્યારે આવી બધી ઘણી બધી બાબતો ભણવામાં પણ આવશે. સૈદ્ધાંતિક પરિણામો અને પ્રાયોગિક પરિણામને જ્યારે સરખાવવાની વાત આવે તો આપણા માપનની અંદર ચોકસાઈ ખૂબ જ હોવી જોઈએ. મતલબ આપણું માપન કરેલું મૂલ્ય નિશ્ચિત અને ચોક્કસ હોવું જોઈએ. એમાં અનિશ્ચિતતા અથવા તો ત્રુટિ ખૂબ જ ઓછી અથવા નહિવત હોવી જોઈએ અને તો જ આપણે આ સૈદ્ધાંતિક મૂલ્યો અને પ્રાયોગિક મૂલ્યો છે એની સરખામણી કરી શકીએ. હવે આ માટે માપન કરેલું કોઈ પણ મૂલ્ય હોય અને એને આપણે કોઈ પણ સંખ્યા સ્વરૂપે આપણે દર્શાવીએ, કેમ કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરશો તો કોઈ એક સંખ્યા અને એને અનુરૂપ કોઈ પણ એકમ દ્વારા આપણે દર્શાવશું. માની લો કોઈ પદાર્થની ઘનતા 2.5 છે તો 2.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા 2.5 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવા એકમની અંદર આપણે દર્શાવતા હોઈએ.
કોઈ પદાર્થનું ઉત્કલન બિંદુ તમે નોંધો છો તો ડિગ્રી સેલ્સિયસમાં અથવા તો કેલ્વિન એકમની અંદર આપણે એનો નિર્દેશ કરતા હોઈએ. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરેલું જે પરિણામ છે, મૂલ્ય છે, એ કોઈ સંખ્યા અને એને કોઈ અનુરૂપ એકમ વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. અને એટલા માટે આવા પ્રકારની જે બધી સંખ્યાઓનો જ્યારે આપણે નિર્દેશ કરીએ છીએ તો આ બધી સંખ્યાને અનુકૂળતા પ્રમાણે સ્વીકારવા માટે એના ઘણા બધા અર્થપૂર્ણ રસ્તાઓ છે. તમે જે માપન કરેલું મૂલ્ય છે એને જ્યારે કોઈ સંખ્યા વડે તમે દર્શાવો તો એ સંખ્યાને અનુકૂળતા પ્રમાણે સ્વીકારવા માટે, અર્થપૂર્ણ રીતે રજૂ કરવા માટે ઘણા બધા અર્થસૂચક રસ્તાઓ વિજ્ઞાનમાં છે. અને આ બધા રસ્તાઓનો ઉપયોગ કરી અને આપણે માપન કરેલા કોઈપણ મૂલ્યને વધુમાં વધુ ચોક્કસ રીતે રજૂ કરી શકીએ અથવા તો તેમાં અનિશ્ચિતતા છે એ ઘટાડી શકીએ. હવે આના માટે તમે જુઓ તો આવા પ્રકારના જે પરિણામો છે એને શક્ય બને એટલી કક્ષાએથી ચોકસાઈ રૂપે અને હકીકત સ્વરૂપે, વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા માટે વિજ્ઞાનમાં કેટલાક રસ્તાઓ છે. કોઈ પણ પ્રાયોગિક માપન હોય અથવા કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કર્યું હોય તો એના પરિણામોને વધુમાં વધુ ચોકસાઈપૂર્વક રજૂ કરવા માટે, એક હકીકત અને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા માટે, જુદી જુદી કક્ષાએથી ચોકસાઈ સ્વરૂપે રજૂ કરવા માટે વિજ્ઞાનની અંદર ઘણા બધા રસ્તાઓ છે. અને એમાંના મુખ્ય ત્રણ બાબતો એ આપણે સમજવાની છે. ત્રણ બાબત કઈ છે તો વધુમાં વધુ અર્થપૂર્ણ બનાવવા માટે, અર્થસૂચક રીતે રજૂ કરવા માટે એક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે. પરિણામોને વધુ ચોકસાઈપૂર્વક રજૂ કરી શકાય એના માટે બીજી અર્થસૂચક અથવા સાર્થક અંકો છે. અને ત્રીજું પરિમાણાત્મક પૃથ્થકરણ છે, ડાયમેન્શનલ એનાલિસિસ જેને કહેવામાં આવે છે. તો આ ત્રણ બાબતને આપણે સમજીએ તો ત્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરેલું હોય એના મૂલ્યોને વધુ અર્થપૂર્ણ રીતે આપણે રજૂ કરી શકીએ. એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, અર્થસૂચક અથવા સાર્થક અંકો અને ત્રીજું છે પરિમાણાત્મક પૃથ્થકરણ. ક્રમશઃ આપણે એક પછી એક સમજીશું. એટલે એમાં સૌ પ્રથમ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એને આપણે સૌ પ્રથમ સમજવાનું છે. કોઈ પણ તમે માપન કર્યું હોય તો એ માપન કરેલા મૂલ્યને કોઈ અર્થપૂર્ણ સંખ્યા વડે દર્શાવવા માટે વિજ્ઞાનની અંદર એક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, સાયન્ટિફિક સિગ્નેચર અથવા સાયન્ટિફિક સંકેત જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવા પ્રકારના જે સાયન્ટિફિક સંકેતનો જે ઉપયોગ કરવામાં આવે છે એની અંદર વૈજ્ઞાનિક ભાષામાં જો આપણે કહીએ અને વિજ્ઞાનને સમજી શકાય એ રીતે આપણે જો જોઈએ તો કોઈ પણ ભૌતિક રાશિનું જે આપણે માપન કર્યું હોય એને સાયન્ટિફિક નોટેશનની અંદર દર્શાવવા માટે, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવા માટે શા માટે જરૂર પડી અથવા તો આવી પદ્ધતિ શું કામ અપનાવવી પડી? સામાન્ય રીતે તમે જુઓ કે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ કોઈ પણ પદાર્થ માટેનું, તો એ માપન જે છે એના મૂલ્યો, એનું પરિણામ ઘણી બધી વખત ખૂબ મોટું હોય, કેટલીક વખત ખૂબ જ નાનું પણ હોય છે. હવે આવા અતિશય ખૂબ મોટા મૂલ્યો અને અતિશય ખૂબ જ નાના મૂલ્યોને દર્શાવવા એ પણ યોગ્ય નથી અથવા અનુકૂળ નથી. અને એ ઉપરાંત જ્યારે એવા મૂલ્યોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનો થાય તો એ પણ અનુકૂળ નથી હોતું. આને સમજવા માટે આપણે એક વાતને, વિજ્ઞાનની એક વાતને વિચારવી પડશે કે માની લો કે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, સાયન્ટિફિક નોટેશન જે છે એની જરૂર શું કામ પડી? તો રસાયણ વિજ્ઞાનમાં તો તમે જુઓ આપણે શું કરવાનું છે, કેવો અભ્યાસ છે રસાયણ વિજ્ઞાનનો? તો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ એવો છે કે આપેલા કોઈ પદાર્થના નાના એવા જથ્થામાં તમે પરમાણુની સંખ્યા તમે જુઓ ને તો એ ખૂબ વિશાળ હોય, ખૂબ મોટી સંખ્યા હોય. કોઈ પદાર્થનો નાનો એવો જથ્થો તમે લો તો એમાં અણુ કે પરમાણુની સંખ્યા ખૂબ વિશાળ હોય, ખૂબ મોટી સંખ્યા હોય. આપણે ભણશું તમને ખ્યાલ આવશે કે પદાર્થના નાના એવા જથ્થામાં પરમાણુ કે અણુની સંખ્યા એવડી મોટી હોય છે કે જેને આપણે શું બોલવું ને એની આપણને ખબર નથી, એવડી મોટી સંખ્યા હોય. દાખલા તરીકે આપણે અત્યાર સુધી ભણ્યા છે, સમજ્યા છે ત્યાં સુધી મોટામાં મોટી સંખ્યા આપણે એમ કહીએ કે ભાઈ ચાલો 1000 છે, 10,000 છે, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, બરાબર, ખરવો નિખરવો, આવું આપણે કેટલાક હદ સુધી જાણીએ છીએ. કોઈ પરમાણુની સંખ્યાની જ્યારે વાત આવે
પદાર્થના નાના એવા જથ્થામાં પરમાણુની સંખ્યાની જ્યારે વાત આવે તો એની સંખ્યા એવડી મોટી છે કે એને શું બોલવું એના માટેનો પણ શબ્દ પણ આપણી પાસે નથી. એવડી વિશાળ સંખ્યામાં પરમાણુની સંખ્યા હોય છે. પદાર્થના નાના એવા જથ્થામાં અથવા તો તમે કોઈ એક અણુ કે પરમાણુનું તમે જો દળ નોંધવાની વાત આવે તો અણુ કે પરમાણુનું દળ એટલું બધું સૂક્ષ્મ છે કે એને શું બોલવું એ પણ આપણને ખબર નથી. તો આવી રીતે રસાયણ વિજ્ઞાનમાં આવા ખૂબ નાના મૂલ્યો અને ખૂબ મોટા મૂલ્યો સાથે આપણે કામ લેવાનું છે. આપણે એક ઉદાહરણ સમજીએ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને આપણે સમજીએ છીએ એટલે એક ઉદાહરણ લઈએ કે ધારો કે 2 ગ્રામ તમે હાઇડ્રોજન વાયુ તમે લ્યો, 2 ગ્રામ જેટલો હાઇડ્રોજન વાયુ. હવે 2 ગ્રામ જેટલા હાઇડ્રોજન વાયુમાં પરમાણુની સંખ્યા તમે જુઓ તો કેવડી હોય છે એનું આંકડાઓ આપણી બુકની અંદર આપેલા છે કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા કેવડી છે તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા તમે જુઓ તો 602 પછી 200 લખેલા છે. આવડી મોટી સંખ્યા છે. જરાક તમે વિચારો કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે તો આટલી સંખ્યા છે હાઇડ્રોજન પરમાણુની. વૈજ્ઞાનિકોએ જોકે આ બધું ગણતરી કરીને સિદ્ધ કરેલું છે પણ હવે આપણે એમ વિચાર થાય કે આને શું બોલવું. 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા વૈજ્ઞાનિકોએ માપન કર્યું એટલે આવડો મોટો આંકડો એનો મળ્યો. 602 પછી 200 અને પછી કેટલા શૂન્ય છે એ તમે ગણી શકશો. પણ આને શું બોલવું એનો જવાબ આપણી પાસે નથી. 2 ગ્રામ જેટલો હાઇડ્રોજન વાયુ તમે લ્યો આવો નાનો એવો જથ્થો તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આવડી મોટી છે. અને વળી તમે જુઓ તો એક હાઇડ્રોજન પરમાણુનું વજન, એક હાઇડ્રોજનના પરમાણુનું વજન જો તમે નોંધો કે એક હાઇડ્રોજન પરમાણુનું વજન એ એટલું બધું ઓછું છે, નાનું છે કે એનું મૂલ્ય જો તમે જુઓ તો 0. અને છેલ્લે તમે જુઓ તો 166 આટલા ગ્રામ છે, આટલા ગ્રામ છે. હવે તમને એમ થશે કે 2 ગ્રામ જેટલો તમે હાઇડ્રોજન વાયુ તમે કોઈ એક પાત્રમાં લ્યો તો એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આટલી બધી મોટી સંખ્યા છે અને એક હાઇડ્રોજન પરમાણુનું દળ અથવા તો તેનું વજન આટલા ગ્રામ છે. હવે 0. તમે ગણો ને 0.000023 શૂન્ય અને પછી 166 ગ્રામ આટલા ગ્રામ એક હાઇડ્રોજન પરમાણુનું દળ છે. આટલી બધી મોટી સંખ્યા અને આટલી બધી નાની સંખ્યાનો ઉપયોગ આપણે રસાયણ વિજ્ઞાનમાં અને ભૌતિક વિજ્ઞાનમાં કરવાનો હોય છે. કેમ કે રસાયણ વિજ્ઞાન જે છે એ તમે મિત્રો વિચારો અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. તો અણુની સંખ્યાની ગણતરી કરવી પડશે, અણુ કે પરમાણુના દળની ગણતરી કરવી પડશે અને એ બધા આંકડાઓ આવા ખૂબ મોટા અથવા ખૂબ જ નાના એવા મૂલ્યના હોય છે. હવે આવા બધા જે ખૂબ નાની સંખ્યાઓ અથવા તો ખૂબ જ મોટી સંખ્યાની રજૂઆત અને કેમ બોલવું એ બહુ વિકટ સમસ્યા છે. આ ઉપરાંત તમે જુઓ આ તો મેં તમને એક માત્ર 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા કીધી અને એક હાઇડ્રોજન પરમાણુનું દળ જે છે એ આટલા ગ્રામ છે. જે તમે આંકડાકીય રીતે જોઈ શકશો, ગાણિતીય રીતે જોઈ શકશો કે આ આંકડો કેવડો મોટો છે અને આ આંકડો કે મૂલ્ય કેટલું બધું નાનું છે. સામાન્ય જીવન વ્યવહારમાં આપણે આવા આંકડાઓ સાથે કાંઈ સંબંધ નથી અથવા તો એની સાથે કાંઈ લેવા દેવા નથી, એનો ઉપયોગ નથી. તમે મને કહો કે આપણે આવડા મોટા આંકડાનો જીવન વ્યવહારમાં ક્યાંય ઉપયોગ નથી કરતા. આપણે કોઈને એમ નહીં કહીએ કે ભાઈ મને આટલા રૂપિયા આપો, એમ મને આટલો કોઈ વસ્તુ આપો. આપણે આવું જીવન વ્યવહારમાં ક્યાંય નહીં ઉપયોગમાં લઈ શકીએ, બોલશું ને એની જરૂર જ નથી. એમ
જીવન વ્યવહારમાં ક્યાંય આટલો બધો નાનો આંકડો છે એનો ક્યાંય આપણે ઉપયોગ નથી કરવાના. એટલે સામાન્ય જીવન વ્યવહારની અંદર આટલા બધા મોટા આંકડાઓ અને આટલા બધા નાના આંકડા સાથે આપણે કોઈ સંબંધ નથી. પણ રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ મોટા આંકડાઓ અને ખૂબ નાના આંકડાઓ સાથે પણ આપણે કામ લેવાનું છે અને એની સાથે આ ગણતરીઓનું કામ છે ને પાર પણ પાડવાનું છે. તો એ કેમ અનુકૂળ પડે, કેમ સરળ પડે એવો રસ્તો વિજ્ઞાનને કાઢવો પડે. આ જે છે એ પરમાણુની સંખ્યા અને પરમાણુના દળની વાત થઈ, પણ આ ઉપરાંત તમે જુઓ તો રસાયણ વિજ્ઞાનમાં અને ભૌતિક વિજ્ઞાનની અંદર તમે સમજો આપણે ઘણી બધી વખત પ્રકાશની ગતિનો ઉપયોગ લઈએ છીએ. તો પ્રકાશની ગતિનો આંકડો જુઓ કેવડો મોટો છે. પ્લાન્ક અચળાંકનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું બધું નાનું છે એ પણ જે આપણે સમજીશું. આ ઉપરાંત તમે જુઓ તો કણો પરના ભાર, કણ પરનો વીજભાર, ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય તો એનાય મૂલ્યો ખૂબ નાના છે. તો આવા બધા પ્રકારના અચળાંકો કે આવા બધા પ્રકારના મૂલ્યો એ ખૂબ જ સૂક્ષ્મ પણ હોઈ શકે અને ખૂબ જ વિશાળ પણ હોઈ શકે. આવા બધા જે આંકડાઓ કે સંખ્યાઓ છે એની ગણતરીઓ જ્યારે કરવાની થાય તો એ ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરે છે. દાખલા તરીકે તમે જુઓ તો આ બંને આંકડાઓ મેં અત્યારે લખ્યા છે તો આની પાછળ કેટલા બધા શૂન્ય છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા બધા શૂન્ય પછી 166 આપણે લખેલું છે. આટલા બધા શૂન્યવાળી જે સંખ્યાઓ છે એની જ્યારે ગણતરી કરવાની થાય, એને લખવાની થાય તો એક મશ્કરી જેવું લાગે. માનો કે તમે કોઈ આવી સંખ્યા તમે લખો તો આપણે લખતા લખતા આપણને હસવું આવશે કે આપણે આમાં શૂન્યની કાંઈક ભૂલ તો નહીં કરીએ ને. અને 100% જ્યારે આવી સંખ્યા લખવાનું થાય તો એ ભૂલ ભરેલું જ હોય છે, એમાં ભૂલ થવાની સંભાવના સૌથી વધુ છે. એટલા બધા શૂન્ય લખવા એ આપણને એક મશ્કરી જેવું, એક મજાક જેવું લાગે છે. એની તો વાત તમે છોડો, પણ જ્યારે માની લો કે આવી ખૂબ મોટી સંખ્યા કે ખૂબ નાની સંખ્યા ના જ્યારે સરવાળા કરવાનું થાય તો, એની બાદબાકી કરવાનું થાય તો, એના ગુણાકાર ભાગાકાર કરવાનું થાય તો એ તો અતિ મુશ્કેલ છે. આવા પ્રકારની ગાણિતીય ક્રિયાઓ જે બધી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી ગાણિતીય ક્રિયાઓ આવી સંખ્યાઓ માટે અતિ મુશ્કેલ અને વિકટ છે. તો એ કેમ કરવું એના માટે વૈજ્ઞાનિકોએ એક રસ્તો કાઢ્યો છે અને એ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે, સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ છે. કોઈ પણ સંખ્યા ગમે તેવડી મોટી હોય કે ગમે તેવડી નાની હોય એને તમે ખૂબ જ સરળતાથી રજૂ કરી શકશો. અને એ ઉપરાંત આવી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતીય ક્રિયાઓ જે છે એ પણ તમે ખૂબ જ સરળતાથી કરી શકો. એના માટે સંખ્યાઓને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે, સાયન્ટિફિક નોટેશન પ્રમાણે તમે જો દર્શાવો તો આ બધી ગાણિતીય કારકનો ઉપયોગ કરી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ કરવા માટે ખૂબ જ સરળ રસ્તો બની રહે છે. અને આપણે હંમેશા માટે ભૌતિક વિજ્ઞાનમાં કે રસાયણ વિજ્ઞાનમાં આ જ રીતનો જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે આપણે સમજવાનું છે કે તો પછી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સંખ્યાઓને કેમ દર્શાવવા. તો વૈજ્ઞાનિકોએ આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનું એક સ્વરૂપ બતાવ્યું છે. કેમ કે આ સમસ્યાનું નિરાકરણ કર્યા વગર વિજ્ઞાનને આપણે સમજી શકીએ નહીં. આ જે એક સમસ્યા છે, કઈ સમસ્યા છે કે આવડી મોટી સંખ્યા કે આવડી નાની સંખ્યાને કેમ દર્શાવવી, લખતી વખતે પણ ભૂલ થવાની સંભાવના છે. એની વાત એક બાજુ રહી, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતીય ક્રિયાઓ કરવાની થાય તો કેમ કરવી. ક્યારેક તમે ટ્રાય કરજો કે આવડી બે મોટી સંખ્યા તમે લ્યો અને પછી તમે એનો સરવાળો કરજો, તમને ખ્યાલ આવશે એ મુશ્કેલ છે. તો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ છે. અને એ પદ્ધતિમાં શું છે તો કોઈ પણ સંખ્યા જે હોય છે, આવડી મોટી સંખ્યા હોય કે આવડી ખૂબ જ નાની સંખ્યા હોય, એને એક ઘાતાંકીય સ્વરૂપની અંદર રજૂ કરવામાં આવે. એટલે કે n ગુણાકારમાં 10 ની n ઘાત સ્વરૂપે રજૂ કરવામાં આવે. કોઈ પણ ખૂબ મોટી સંખ્યા, ખૂબ જ નાની સંખ્યા હોય એને આવા પ્રકારના ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જ્યાં સ્મોલ n શું છે તો કે ધન હોય કે ઋણ હોય, ઘાતાંકીય સ્વરૂપ છે કે ધન કે ઋણ ઘાતાંકીય છે. બરાબર, ધન કે ઋણ ઘાતાંકીય છે. 10 ની ઘાત છે.
પછી ધન હોય કે ઋણ હોય, કેપિટલ એન જે છે એ શું છે? તો કેપિટલ એન એટલે 1.0થી શરૂ કરી અને 9.999 સુધીની કોઈ પણ સંખ્યા હોય. આ સ્વરૂપ જે છે, આ સ્વરૂપ એની અંદર કેપિટલ એન એટલે 1થી શરૂ કરી અને 9.999 સુધીનો કોઈ પણ અંક હોય. આવા સ્વરૂપે તમે કોઈ પણ સંખ્યાને તમે દર્શાવો તો એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં સંખ્યા દર્શાવી તેમ કહેવાય. અને આવા સ્વરૂપે તમે કોઈ પણ સંખ્યાને તમે દર્શાવો તો એના માટે ગાણિતીય કારકનો ઉપયોગ કરી સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. ગુણાકાર, સરવાળા, ભાગાકાર કે બાદબાકી એને ગાણિતીય કારક કહેવામાં આવે. એ ગાણિતીય ક્રિયાઓ છે અને આવી ગાણિતીય ક્રિયાઓ કરવા માટે કોઈ પણ આવી મોટી કે નાની સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવી ખૂબ જ જરૂરી છે. જેનું સ્વરૂપ કેવું છે? તો કેપિટલ એન ગુણાકારમાં 10ની n ઘાત, જ્યાં સ્મોલ એન એટલે ધન કે ઋણ ઘાતાંકીય છે, મતલબ 10નો ઘાત છે, અને કેપિટલ એન છે એનું મૂલ્ય 1 અને 9.999ની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોય. સામાન્ય રીતે તમે જુઓ તો આ કેપિટલ એન જે છે, કેપિટલ એન, તો એનું મૂલ્ય 1.0થી શરૂ કરી 9.999, આમાં તમે જુઓ 0.1 તમે ખાલી ઉમેરશો કે 0.001 તમે જેટલું ઉમેરશો એટલે 10 થઈ જાય. એટલું નથી, પણ 9.999 સુધી છે. આનો અર્થ એવો હોય તો કેપિટલ એન જે છે ને એમાં દશાંશ ચિહ્ન હંમેશા એક આંકડા પછી હોય. હવે આંકડાઓ કોને કહેવાય? તો ખાસ કરીને સમજો 1થી 9 જે છે એને આપણે આંકડાઓ કહીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એ આંકડાઓ કહેવાય. અને એક છે શૂન્ય, એક શૂન્ય. તમે મિત્રો વિચારો કે કોઈ પણ સંખ્યા હોય એ આટલામાંથી બને. 9 આંકડાઓ, 9 આંકડા એટલે ક્યાં ક્યાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને એક વધારાનું શું છે? શૂન્ય. શૂન્ય જે છે એને આંકડો નથી ગણવાનો, શૂન્ય એટલે શૂન્ય, અને એ સિવાયના 1થી 9 આંકડાઓ. આ બધા ભેગા થઈ અને કોઈ પણ અંક બને, આવું આપણે નાનપણની અંદર શીખ્યા છીએ. તમે ગમે તેવડી મોટી સંખ્યા તમે લખો તો એ સંખ્યા કેવી રીતે બનશે? તો 1થી 9 અંક અને એક વધારાનું શૂન્ય, આ એટલાનો ઉપયોગ કરીને કોઈ પણ અંક છે બનશે. અને એટલા માટે કેપિટલ એનનું મૂલ્ય કેટલું હોય? તો 1.0થી શરૂ કરી અને 9.999 સુધીનું હોય. એનો અર્થ એવો થયો કે કેપિટલ એનની જે સંખ્યા છે એમાં હંમેશા એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. બાકીનો જે સંબંધ છે એને 10ની ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનો. આપણે એક ઉદાહરણ લઈએ તો માની લો કે આપણી બુકમાં આપ્યું છે તે પ્રમાણે કે 232.508 આમ એક મૂલ્ય આપેલું છે. જો આવી રીતે મેં જે અત્યારે દર્શાવ્યું છે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ન કહેવાય, કારણ કે કેપિટલ એનનું મૂલ્ય આટલું હોવું જોઈએ. 1થી શરૂ કરીને 9.999, એટલે આ જે દશાંશ ચિહ્ન છે એને 2 સ્થાન તમે ડાબી બાજુ દર્શાવો, ખસેડો તો 2.32508 ગુણાકારમાં 10ની 2 ઘાત. જો હું આવી રીતે આમ લખું તો હવે મેં આ મૂલ્યને હું આમ લખું તો મેં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવ્યું તેમ કહેવાય. તમને મિત્રો 9-10ની અંદર આવો બધો ખ્યાલ હશે કે માનો કે આ દશાંશ ચિહ્ન, જેને આપણે ઇંગ્લિશમાં પોઈન્ટ બોલીએ છીએ, જો આ પોઈન્ટ હું 2 સ્થાન ડાબી બાજુ ખસેડું તો ગુણાકારમાં 10ની 2 ઘાત ધન આવશે. અત્યારે હવે તમે જુઓ તો કેપિટલ એનની કિંમત આ રેશિયામાં આવી ગઈ, અને ઘાત કેટલો છે સ્મોલ એનની કિંમત? તો કે 2, જે ધને હોય અને ઋણે હોય. દાખલા તરીકે તમે જુઓ કે આપણી પાસે એક આવું મૂલ્ય છે કે માની લો કે હું આમ લખું કે 5432.15, આવું એક આપણી પાસે મૂલ્ય છે. તો આ મૂલ્ય જે મેં લખ્યું છે અત્યારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે ન કહેવાય. આ જે સ્થાન છે, પોઈન્ટ છે, દશાંશ ચિહ્ન છે, એને 3 સ્થાન તમારે ડાબી બાજુ ખસેડવું પડશે. કારણ શું? કે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. જો આ જે છે ને 2 એ આંકડો કહેવાય, અહીંયા 5 એ આંકડો કહેવાય. આંકડાઓ છે 1થી 9ની વચ્ચે કોઈ પણ હોય,
1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5, 6, 7, 8, 9 ગમે તે હોય, શૂન્ય છે ને આંકડો ન કહેવાય. તો દશાંશ ચિહ્ન ક્યાં હોવું જોઈએ? એક આંકડા પછી હોવું જોઈએ. તો અત્યારે મારે આ દશાંશ ચિહ્ન 3 સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે, અને 3 સ્થાન જો હું ડાબી બાજુ ખસેડું તો 5.4321 ગુણાકારમાં 10⁻³ આમ લખી શકાય. જો હું આ મૂલ્યને આમ દર્શાવું તો હવે મેં આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવ્યું તેમ કહેવાય. તમે આમ લખો કે આમ લખો એ વાત સમાન છે, સરખું કહેવાય. પણ આવી જરૂર એટલા માટે પડે છે, ગણતરીઓમાં સરળતા ઊભી થશે. જ્યારે આપણે આના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરીશું તો એના માટે, એમાં સરળતા ઊભી કરવા માટે કોઈ પણ મૂલ્યને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું જરૂરી છે. તો એક વસ્તુ સમજી લેજો કે જેટલા સ્થાન દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે એટલા 10⁻³ આવશે. આવું તમે 9-10માં શીખ્યા છો. માની લો કે હું કોઈ એક મૂલ્ય આમ લખું કે મારી પાસે એક આવું મૂલ્ય છે 4549, તો અત્યારે આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે ન કહેવાય. અત્યારે આનું દશાંશ ચિહ્ન અહીંયા ગણાય 9 પછી. તો મારે 3 સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે, અને જો 3 સ્થાન હું ડાબી બાજુ ખસેડું તો 4.549 ગુણાકારમાં 10⁻³ આમ કહી શકાય. આને તમે જો એમ ગોખેલું હોય કે જેટલા સ્થાન ડાબી બાજુ ખસે એટલી 10⁻³ આવે, એવું તમે માનો યાદી રાખી લીધું હોય તો ખોટું નથી. પણ ખરેખર આનો નિયમ એવો હોય કે તમારે જો આ દશાંશ ચિહ્ન અહીંયા છે ને તમારે અહીંયા લાવવું હોય, કે આને તમારે અહીંયા લાવવું હોય, તો કેટલા સ્થાન ખસેડવાના છે? 3 સ્થાન ખસેડવાના છે. તો તમે આને 1000 વડે ભાગો ને 1000 વડે ગુણો. દાખલા તરીકે આ જે છે 4549, એને તમે 1000 વડે ભાગી દો અને 1000 વડે તમે ગુણી દો. 1000 વડે ભાગો તો 1000 વડે ગુણો છો એટલે તો 1 થયું. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી કોઈ ફેર નહીં પડે, ગુણાકારનો નિયમ છે. તો 1000 વડે મેં ગુણ્યા, 1000 વડે મેં ભાગ્યા, એટલે હવે આ જે છેદમાં જે 1000 છે એટલે 3 સ્થાન 1, 2 ને 3 આ મારે ન લખવા હોય તો અહીંયા આગળ પોઈન્ટ મૂકી શકાય કે 4.549 અને ગુણાકારમાં 1000 એટલે 10⁻³. ખરેખર એનું વાસ્તવિક ગણિત આવું છે. પણ આને આપણે ટૂંકમાં એમ યાદ રાખી લઈએ છીએ કે જેટલા સ્થાન ડાબી બાજુ ખસે એટલી 10⁻³ આવે. તો એમ કદાચ યાદ રાખી લો તો ખોટું નથી એમ, પણ એનું વાસ્તવિક ગણિત આવા પ્રકારનું છે. કેમ કે જ્યારે આવા કંઈ પ્રકારની ગણતરીઓ થાય ને એમાં તમે જોજો ઘણી બધી વખત વિદ્યાર્થીઓને આમાં જ ભૂલ થાય છે. અને આમાં ભૂલ થવાનું કારણ એનું વાસ્તવિક ગણિત જાણતા ન હોય એટલા માટે. કોઈ પણ તમે ક્રિયા કરો છો એને ટૂંકાણમાં ભલે તમે જેમ યાદ રાખી લો તેમ, એની સામે વાંધો જ નથી, પણ એના વાસ્તવિક ગણિતની આપણને ખબર હોવી જોઈએ જેથી કરીને ક્યારેય ભૂલ ન થાય. દાખલા તરીકે તમે જુઓ કે આપણી પાસે એક આવું મૂલ્ય છે કે 95.3.25 ગુણાકારમાં 10⁻⁴. આ ઓલરેડી 10⁻⁴ છે. મેં આમ લખ્યું છે તો હજી તમે જુઓ આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. મારે આ પોઈન્ટ છે એક આંકડા પછી લાવવો પડશે, અને એક આંકડા પછી મારે પોઈન્ટ લાવવા માટે 2 સ્થાન ડાબી બાજુ ખસવાનું, અને એટલા માટે હું આમ લખી શકું કે 9.5325 ગુણાકારમાં 10⁻⁴ તો હતી જ, અને હજી ગુણ્યા 10⁻² કરવી પડે. હવે અહીં તમે જુઓ આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 9.5325 ગુણાકારમાં 10⁻⁶ થશે. જો હું આને આમ લખું તો હવે મેં આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે મૂલ્ય લખ્યું તેમ કહેવાય. ઘણી બધી વખત માની લો કે આમ હોય કે 342.15 ગુણાકારમાં 10⁻⁴ આમ છે. તો અત્યારે હજી તમે જુઓ આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે નથી. મારે આ દશાંશ ચિહ્ન 2 સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે, અને એટલા માટે મારે આમ લખવું પડે કે 3.4215 ગુણાકારમાં 10⁻⁴ તો હતી, પણ 2 સ્થાન આપણે ડાબી બાજુ ખસ્યા એટલે 10⁻². તો હવે તમે આનો હિસાબ કરો તો 3.4215 ગુણાકારમાં અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો -4 + 2 એટલે -2 આમ થશે. તો તમે જ્યારે આવા પ્રકારની જ્યારે વાત આવે ત્યારે ક્યારેક વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે
કે માની લો કે 2 સ્થાન ડાબી બાજુ ખસ્યા એટલે 10⁻2 ઘાત, તો 10⁻4 ઘાત ને 2 ઉમેરો કે 10⁻6 ઘાત. નહીં એ ગણિત જ ખોટું થયું ને સાવ. 10⁻4 ઘાત ઓલરેડી છે અને ગુણ્યા 10⁻2 ઘાત તમારે જ કરવાની, એટલે એનો હિસાબ શું આવશે? 10⁻2 ઘાત આવશે. તો જેટલા સ્થાન તમે ડાબી બાજુ ખસો એટલી 10ની ધન ઘાત આવે એ સાચું છે, પણ એનું વાસ્તવિક ગણિત શું છે એની પણ આપણને ખબર હોવી જોઈએ. હવે માની લો કે આ મૂલ્ય છે એમાં આપણે દશાંશ ચિહ્ન ડાબી બાજુ લઈ જવું પડે છે, ત્યારે એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણને મળે છે. માની લો કે કોઈ એક મૂલ્ય આવું આપણને આપ્યું હોય કે 0.00016 આવું એક મૂલ્ય આપણને આપેલું છે. માની લો કે 0.00016 આમ આપ્યું છે, તો હવે આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. એક આંકડા પછી પોઈન્ટ, એટલે અહીંયા તમારે પોઈન્ટ લાવવો પડશે, કેમ કે કેપિટલ N છે એનું સ્વરૂપ આ છે, વિચારજો બરાબર. તો આ પોઈન્ટ અથવા દશાંશ ચિહ્ન તમે એક આંકડા પછી લઈ જાઓ તો અહીંયા તો કેટલા સ્થાન ખસ્યા? તો કે 4 સ્થાન જમણી બાજુ ખસે છે. અને 4 સ્થાન જો તમારે જમણી બાજુ ખસેડવા હોય તો 1.6 ગુણાકારમાં 10⁻4 ઘાત આવશે. જેટલા સ્થાન જમણી બાજુ ખસે એટલી 10ની ઋણ ઘાત આવે. આનું વાસ્તવમાં ગણિત કેવું છે? તો અહીંયા તમે જુઓ દશાંશ ચિહ્ન પછી કુલ કેટલા અંક છે? 1, 2, 3, 4 ને 5, એટલે ખરેખર 16/1ની પાછળ 5 શૂન્ય આવે, આમ થાય. હવે માની લો કે તમે આના બરાબર તમે આમાંય લખી શકો કે 16 10 ગુણાકારમાં 1, 2, 3 અને 4, 1, 2, 3, 4 ને 5, તો આ 1, 2, 3, 4 અને આ 10 એમ. આને તમે અંશમાં જવા દો, તો આને તમે અંશમાં જવા દો અને 10 છે એ આના છેદમાં છે, તો 16/10 એટલે 1.6 અને ગુણાકારમાં આને અંશમાં જવા દો, તો આ એકની પાછળ કેટલા શૂન્ય છે? 4, એટલે 10⁻4 ઘાત, અંશમાં આવે 10⁻4 ઘાત. આ એનું વાસ્તવિક ગણિત થયું. પણ એને ટૂંકમાં આપણે એમ યાદ રાખી લઈએ છીએ કે જેટલા સ્થાન જમણી બાજુ પોઈન્ટ ખસે એટલી 10ની ઋણ ઘાત આવે, એમ યાદ રાખી લઈએ તો ખોટું નથી, પણ એનું વાસ્તવિક ગણિત શું છે એને આપણને ખબર હોવી જોઈએ, જેથી કરીને ભૂલ ન થાય. દાખલા તરીકે તમને હું આવા 1-2 ઉદાહરણ સમજાવું, જોકે તમને આ બધું આવડે છે એવું નથી કહેતો કે તમને નથી જ આવડતું, કેમ કે આવું બધી ધોરણ 9-10માં તમારે જરૂરિયાત તો પડી જ હોય, પણ હવે એને દ્રઢતાથી સમજી લેવાનું છે. આમાં ભૂલ ન થવી, હવે ભૂલ થવી જોઈએ નહીં. જરૂર આપણે આ સમજવા માગીએ છીએ કે હવે જ્યારે તમે આવા આંકડાઓનો ઉપયોગ કરો ત્યારે દશાંશ ચિહ્ન ખસેડવા માટે જે 10ની ઘાતમાં જે ફેરફાર થાય એમાં ક્યારેય હવે ભૂલ થવી જોઈએ નહીં. એટલા માટે આપણે સમજીએ છીએ. દાખલા તરીકે માની લો કે આપણી પાસે એક આવું મૂલ્ય છે, બરાબર. જો 0.025 આમ છે માની લો. હવે આને આપણે જો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું હોય તો આ દશાંશ ચિહ્ન અહીંયા લાવવું પડશે. એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ, કેપિટલ Nનું મૂલ્ય જોઈ શકો છો. તો કેટલા સ્થાન ખસે? 3 સ્થાન જમણી બાજુ ખસે છે, તો 2.54 ગુણાકારમાં 10⁻3 ઘાત આમ થશે. માની લો કે આપણને એક મૂલ્ય આવું આપ્યું છે કે 0.0000612 અને ગુણાકારમાં 10⁻2 ઘાત ઓલરેડી આપેલી છે, આમ છે. તો હજુ તમે જુઓ આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં છે નહીં. તમારે આ પોઈન્ટને 4 સ્થાન જમણી બાજુ ખસેડવું પડશે, કેમ કે આ છે ને આ જમણી દિશા કહેવાય, આ છે ડાબી દિશા કહેવાય. તમે જ્યારે આ આંકડો જુઓ છો, મારો હાથ નથી જોવાનો તમારે, એની દિશા ઓપોઝાઇટ થાય. તમારે આંકડાને જોવાનું છે. તમારા આંકડો તમે તમારી સામે તમે લખો છો ત્યારે તમારો જમણો હાથ કઈ દિશામાં? તો કે આ દિશામાં. એટલે આ દિશાથી જમણી દિશા કહેવાય, આ દિશાથી ડાબી દિશા કહેવાય. એટલે આ પોઈન્ટ જે છે એને તમારે 4 સ્થાન જમણી દિશામાં ખસેડવાના છે. એટલે શું થશે? તો કે = 6.12 ગુણાકારમાં જો 10⁻2 ઘાત તો હતી જ, અને હજી 10⁻4 ઘાત થશે. એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો, એટલે 6.12 ગુણાકારમાં 10⁻6 ઘાત થશે. આમ લખી શકાય. માનો કે એક ઉદાહરણ આપણે જોઈએ કે આપણી પાસે માની લો કે આવું મૂલ્ય છે કે 0.0015
20 ગુણાકારમાં 10⁵ આમ છે. તો તમે જુઓ અત્યારે આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. તમારે આ પોઈન્ટને 3 સ્થાન જમણી બાજુ ખસેડવો પડશે. એટલે 1.520 ગુણાકારમાં 10⁵ તો હતી જ, અને ગુણાકારમાં 10⁻³ થશે. હવે અહીંયા તમે જુઓ આધાર સરખો તો ઘાતનો સરવાળો, એટલે 1.520 ગુણાકારમાં 10⁵ થશે. તો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કહેવાય. તો આવી રીતે કોઈ પણ આપણું જ્યારે માપન કરેલું મૂલ્ય હોય, કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરેલું મૂલ્ય હોય, તો એને જે સંખ્યા સ્વરૂપે આપણે રજૂ કરતા હોઈએ, તો એ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવી ખૂબ જરૂરી એટલા માટે છે કે તમારે જ્યારે કોઈ પણ ગાણિતીય કારકનો ઉપયોગ કરવાનો થાય, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, તો એ આના માટે આનો ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર સરળ પડશે, એ અનુકૂળ છે. અને એટલા માટે કોઈ પણ સંખ્યાને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં સામાન્ય રીતે વિજ્ઞાનની અંદર દર્શાવતા હોઈએ. માનો કે તમારે કાંઈ એવું નથી કરવું અને તમારો જવાબ માની લો કે આવું આવ્યો અને આમ રહેવા દો, તો ખોટું નથી. પણ તમારે માનો કે આનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કરવાનું થાય, તો ત્યારે એને આ સ્વરૂપે રજૂ કરવું જરૂરી બનતું હોય છે. અને એટલા માટે આપણે આ નિયમ છે એ આપણે શીખીએ છીએ અથવા તો એને સમજીએ છીએ. તો હવે જો તમે આ રીતે સમજાવો કે કોઈ પણ સંખ્યાને તમે આ સ્વરૂપમાં જો રજૂ કરી કરો, તો તમે જુઓ આવડું મોટું મૂલ્ય અને આવડું નાનું મૂલ્ય છે એને પણ તમે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રજૂ કરી શકશો. અને એ રજૂઆતને દર્શાવવા માટે માની લો કે હું અહીંયા આગળ દર્શાવું, તો સૌ પ્રથમ 2 ગ્રામ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો આવડી મોટી છે, તમે જોઈ જાઓ. હવે આ જે છે ને મેં અલ્પ વિરામ કરેલા છે, આ પોઈન્ટ નથી, સમજો બરાબર. આવડી મોટી સંખ્યા છે. 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે આવડી મોટી છે, એને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવી છે. તો તમે જુઓ અહીંયા પોઈન્ટ છે, એને તમારે ક્યાં લાવવાનો છે? એક આંકડા પછી અહીંયા લાવવાનો છે. તો તમે આ સ્થાન ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. તો 23 સ્થાન ડાબી બાજુ ખસે છે. એટલે 6.022 ગુણાકારમાં 10⁻23. 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુ સંખ્યા જે આટલી છે, એને તમે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તમે આમ લખી શકો. અને કદાચ જો મિત્રો તમને આ આંકડો જોયા પછી તમને જો યાદ આવતું હોય, તો ધોરણ 9 અને 10ની અંદર તમે એને એવોગેડ્રો આંક એવું નામ આપ્યું હતું. કેમ કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ એટલે 1 મોલ હાઇડ્રોજન વાયુ થયો. અને 1 મોલ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હોય? તો એવોગેડ્રો અંક જેટલી હોય. 6.022 ગુણાકારમાં 10⁻23. તો આવડી મોટી જે સંખ્યા છે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આમ દર્શાવી શકાય. અને એટલે આપણે એવોગેડ્રો અંકનો કોઈની સાથે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, બાદબાકી કરી શકીએ વગેરે. દાખલા તરીકે તમે જુઓ કે આ જે છે એ માત્ર 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા થઈ. તો તમને એમ કીધું હોય કે તો પછી આપણી પાસે માની લો કે 5 ગ્રામ હાઇડ્રોજન વાયુ હોય, તો એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? આ માની લો કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા છે, તો 5 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આને ગુણ્યા તમારે શું કરવું પડશે? 5 અને ભાગ્યા 2 કરવા પડે. આ જે આંકડો છે એને ગુણ્યા 5 કરવા પડે અને ભાગ્યા 2 કરવા પડે. તો તમે વિચારો કેમ કરવું? અને 5 વડે ગુણો તમે કેલ્ક્યુલેટરમાં, તો જવાબ તમને નહીં મળે. તમે કેલ્ક્યુલેટર આટલા ડિજિટ બતાવી જ ન શકે ને. એમ 2 વડે ભાગો તો એનો ભાગાકાર તમને નહીં મળે. એટલે તમારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું પડે કે જેથી કરીને તમે આની સાથે ગુણાકાર કરી શકો અને ભાગાકાર કરી શકો. અને એવી તમે વિચારો કે આપણે અનેક વખત એવી ગણતરીઓની જરૂર પડતી હોય છે કે 1 મોલમાં એટલા પરમાણુ, એ તો ફિક્સ છે કે ભાઈ 1 મોલમાં અણુ કે પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6.022 ગુણાકારમાં 10⁻23. પણ હવે સામે 1 મોલ હોય તો ને, ગમે એટલા મોલ પદાર્થો હોય તો અણુ કે પરમાણુની સંખ્યા કેટલી? ત્યારે આવા ગુણાકાર ભાગાકાર કરવા પડશે. અને એટલા માટે આવી ખૂબ મોટી સંખ્યા છે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવાની જરૂર પડતી હોય છે. એવી જ રીતે આ જે ખૂબ નાની સંખ્યા છે કે 1 હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું? તો કે આટલા ગ્રામ.
તો આને તમે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવો તો તમારા દશાંશ ચિહ્ન જે અહીંયા છે એને અહીંયા લાવવાનું થાય. તો ગણો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. એટલે શું થયું તો કે 1.66 ગુણાકારમાં 10⁻24 ગ્રામ. હવે એક હાઇડ્રોજન પરમાણુનું વજન જો આટલા ગ્રામ હોય તો એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આમ લખી શકાય. હવે માની લો ક્યાંક આપણે જરૂર પડી કે ભાઈ આમાં આટલા પરમાણુ છે તો વજન કેટલું. હવે તમે વિચાર કરો, તમે એવી ક્યારેક જરૂર પડે ને, આવી ઘણી બધી ગણતરીઓ આવે છે કે દાખલા તરીકે તમને મેં કીધું 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું. આ તો એક હાઇડ્રોજનના પરમાણુનું વજન થયું. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે આટલા પરમાણુ થયા. તો તમારે ખરેખર 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ જાણવું હોય તો કરવાનું શું થયું તો કે આ બેનો ગુણાકાર કરવાનો થયો. એક હાઇડ્રોજન પરમાણુનું વજન આટલું છે તો આટલા પરમાણુનું વજન કેટલું, એટલે આ બેનો ગુણાકાર કરવાનો છે. એનો ગુણાકાર કેમ કરવો, ખ્યાલ આવ્યો? અને એટલા માટે આવા ખૂબ મોટા મૂલ્યોને ખૂબ નાના મૂલ્યોને આવા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવાના હોય છે. અને આ બેનો તમારે ગુણાકાર કરવાનો થયો તો તમે આનો ગુણાકાર કરી શકો. એટલે હવે તમે સમજો બરાબર કે કોઈ પણ મૂલ્ય જ્યારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે દર્શાવ્યા બાદ આના ગુણાકાર કરવા કે ભાગાકાર કરવા કે બાદબાકી કરવો કે સરવાળો કરવો તો એ પાછો કેમ કરવો, અરે એને આપણે શીખવાનું છે. તમે જુઓ કે આપણી બુકમાં પણ સમજાવેલું છે કે આવી ગાણિતીય ક્રિયાઓ કેવી રીતે કરવી એમ. સૌ પ્રથમ આપણે ગુણાકાર અને ભાગાકાર શીખીએ. હવે ગુણાકાર અને ભાગાકાર એટલે હું તમને આપણે જે પ્રાથમિક શાળામાં શીખ્યા એ હું તમને નથી સમજાવતો. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ મૂલ્યો આપણે દર્શાવ્યા હોય તો એના ગુણાકાર અને ભાગાકાર કેમ કરવા, એના સરવાળા અને બાદબાકી કેમ કરવા. તો સૌ પ્રથમ તમે જુઓ કે ગુણાકાર અને ભાગાકાર આને આપણે પહેલાં સમજી લઈએ કે ગુણાકાર અને ભાગાકાર બરાબર. જો કોઈ પણ મૂલ્ય આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવ્યું હોય તો એના ગુણાકાર કરવા હોય કે એના ભાગાકાર કરવા હોય એના માટે જે સામાન્ય ઘાતાંકીય નિયમ છે એનો જ ઉપયોગ થાય છે. એમાં કોઈ નવો નિયમ નથી. દાખલા તરીકે તમે જુઓ કે આપણી બુકમાં એક મૂલ્ય આપ્યું છે કે 5.6 ગુણાકારમાં 10⁵ અને બીજું મૂલ્ય છે 6.9 ગુણાકારમાં 10⁸. આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. એક આ સંખ્યા છે અને એક આ સંખ્યા છે. બંને સંખ્યાઓ તમે જુઓ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં છે. અને આ બેનો જો તમારે ગુણાકાર કરવો હોય તો આપણે જે આ સ્વરૂપ સમજ્યા છે n ગુણાકારમાં 10⁻n, તો કેપિટલ Nનો કેપિટલ N સાથે ગુણાકાર થાય અને 10⁻n નો 10⁻n સાથે ગુણાકાર થાય. એટલે કે અહીંયા આગળ જે છે આ કેપિટલ N છે, આ કેપિટલ N, એટલે આ બેનો ગુણાકાર મતલબ 5.6 ગુણાકારમાં 6.9 આ બેનો ગુણાકાર અને ગુણાકારમાં 10⁵ અને ગુણાકારમાં 10⁸. હવે તમે જુઓ કે 5.6 જે છે અને 6.9 આ બંનેનો ગુણાકાર તમે આસાનીથી કરી શકો અને એ ગુણાકાર થાય 38.64. 38.64. આ બેમાં જુઓ આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 8 ને 5 થશે 13. હજુ તમે જુઓ કે જે મૂલ્ય આપણને મળ્યું બંનેનો ગુણાકાર કરવાથી તો એ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તો છે નહીં. તો આને તમારે અહીંયા આગળ આ પોઈન્ટને તમારે એક સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે. અને એક સ્થાન તમે જો ડાબી બાજુ ખસેડો એટલે તમે વિચારો કે 10⁻13 અને ગુણ્યા હજી 10⁻1 એટલે એનો પણ સરવાળો કરશે તો 10⁻14 થશે. તો આ બંને સંખ્યાનો ગુણાકાર કરવો અથવા તો કોઈ પણ બે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપેલી સંખ્યાનો ગુણાકાર કરવો એ બહુ સરળ છે. સામાન્ય ઘાતાંકીય નિયમ છે કે કેપિટલ Nનો કેપિટલ N સાથે ગુણાકાર અને 10⁻n નો 10⁻n સાથેનો ગુણાકાર. આધાર સરખો હોય તો ઘાતનો થશે સરવાળો. આ રીતે આવા અનેક સમયે જ્યારે આવી જરૂર પડે તો આ નિયમ એકનો છે. માની લો કે આપણને આમ આપ્યું હોય કે આનું આ જ મૂલ્ય છે પણ આવી રીતે આમ કીધું છે 5.6 ગુણાકારમાં માની લો કે 10⁻5 છે અને આનો ગુણાકાર 6.9 ગુણાકારમાં 10⁸ સાથે કરો. આ બેનો ગુણાકાર કરવાની છે એમ સમજો તો સેમ આની જેમ જ થશે કે 5.6 ગુણાકારમાં 6.9 આ બેનો ગુણાકારમાં 10⁻5 અને ગુણાકારમાં 10⁸.
તો આ બેનો ગુણાકાર તો તમે જાણો છો 38.64 અને હવે તમે જુઓ તો આધાર સરખો તો ઘાતનો સરવાળો -5 + 8 એટલે થશે 3 અને હવે તમે આને એક સ્થાન ડાબી બાજુ ખસેડો તો 3.864 ગુણાકારમાં 10⁴ થઈ જાય. વિચારજો બરાબર. આ બધું હું તમને જે શીખવાડું છું એ તમને કદાચ આવડતું પણ હશે, પણ મને કે ભૂલ થતી હોય, ક્યાંક નાની એવી અસમજ હોય તો સમજી લો તમે, કેમ કે આવી બધી ગણતરીઓ ખૂબ કરવી પડશે આપણે. તો આવી રીતે કોઈ પણ બે સંખ્યાઓના ગુણાકાર કરી શકાય, એવી જ રીતે બે સંખ્યાઓના ભાગાકાર પણ કરી શકાય. દાખલા તરીકે ભાગાકાર કરવા માટે તમે સમજો કે આ બેને સાથે એટલે જ સમજીએ છીએ કે ગુણાકાર અને ભાગાકારમાં કોઈ નવો નિયમ નથી, સામાન્ય ઘાતાંકીય નિયમ હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે આપણી બુકમાં એક ભાગાકાર સમજાવ્યો છે કે 2.7 ગુણાકારમાં 10⁻³ છે અને ભાગ્યા 5.5 ગુણાકારમાં 10⁴ આમ છે. તો કેપિટલ એનનો કેપિટલ એન સાથે ભાગાકાર થાય અને 10⁻ નો 10⁻ સાથે ભાગાકાર થાય. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 2.7 ભાગ્યા 5.5 ગુણાકારમાં 10⁻³ આને અંશમાં જવા દો તો 10⁻⁴ થશે. હવે આનો તમે જો ભાગાકાર જુઓ તો 2.7 ભાગ્યા તમે 5.5 કરશો એટલે 0.4909 આટલો આનો ભાગાકાર આવશે. આનો હિસાબ તમે કરો તો 10⁻⁷ થશે. આધાર સરખો તો ઘાતનો સરવાળો. અને હવે તમે આને જો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવો તો એક સ્થાન જમણી બાજુ એટલે 4.909 ગુણાકારમાં 10⁻⁸ થશે. તો આવી રીતે બે સંખ્યાનો ભાગાકાર છે એ કરી શકાય. દાખલા તરીકે તમે જુઓ કે આપણને આવું મૂલ્ય આપ્યું હોય કે માની લો કે 2.7 ગુણાકારમાં 10⁵ છે અને એના છેદમાં 5.5 ગુણાકારમાં 10⁻⁸ આમ છે. હવે આ બેનો માનો કે ભાગાકાર કરવાનો થયો તો નિયમ એકનો એક છે કે આ બેનો તમે ભાગાકાર કરશો તો 2.7 ભાગ્યા 5.5 ગુણાકારમાં 10⁵ આ છે ને અંશમાં લઈ જાઓ તો ધન થશે 10⁸. આનો ભાગાકાર તમે કીધો તે પ્રમાણે 0.4909 અને આ બેનો હિસાબ તમે કરો તો 8 ને 5 13. એક સ્થાન જમણી બાજુ ખસેડો તો 4.909 ગુણાકારમાં જો 10⁻³ હતી આને તમે અહીંયા લાવો છો તો ગુણ્યા 10⁻⁻1 કરવું પડે અને 10⁻³ ગુણાકારમાં 10⁻⁻1 આમ થશે ને. તો હવે આનો હિસાબ સમજો તો 4.909 ગુણાકારમાં 10⁻12 થશે. તો આ બેનો જે ભાગાકાર છે, આ બંનેનો ભાગાકાર એ આપણને આવો મળશે. તો કોઈ પણ આવા મૂલ્યોનો કે જેને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવ્યું હોય એના ગુણાકાર અને ભાગાકાર એક સામાન્ય ઘાતાંકીય નિયમ અનુસાર જ થઈ શકે. પણ સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય તો શું કરવું? માની લો કે તમારે કોઈ બે સંખ્યાના આવા સંખ્યાનો સરવાળો કરવો છે અથવા તો બાદબાકી કરવી છે. તો સરવાળો કે બાદબાકી જો આપણે કરવી હોય, સરવાળો અને બાદબાકી આવા પ્રકારના મૂલ્યોનો સરવાળો અને જો આપણે બાદબાકી કરવા હોય તો એનું ઘાતાંકીય સ્વરૂપ સમાન કરવું પડે. કોઈ પણ આવી બે સંખ્યાના સરવાળા કે બાદબાકી કરવાના થાય તો એનું ઘાતાંકીય સ્વરૂપ જે છે 10⁻⁴ આને સમાન અથવા સરખું બનાવવું પડે. જે ગુણાકાર અને ભાગાકારમાં જરૂરિયાત રહેતી નહીં, એમાં જરૂરિયાત નથી. એટલે સરવાળો અને બાદબાકી કરવા માટેનો નિયમ તમે સમજો તો માની લો કે આપણે આવી બે સંખ્યાનો સરવાળો કરવો છે કે 6.65 ગુણાકારમાં 10⁴ છે, એક આ સંખ્યા છે, અને પ્લસ બીજી એક સંખ્યા છે આપણી પાસે 8.95 ગુણાકારમાં 10⁵ આમ છે. ખાસ મિત્રો વિચારવાનું કે આની સાથે આ ગુણાકારમાં છે, આની સાથે આ ગુણાકારમાં છે. એટલે તમે સીધો કે આનો સરવાળો નથી કરી નાખવાનો, એનો સરવાળો કરો તો 10⁵ શું કરવાનું કે જે આની સાથે ગુણાકારમાં છે.
જો તમારે આવી બે સંખ્યાનો સરવાળો કરવાનો થાય ત્યારે ઘાતાંકીય સ્વરૂપને સરખું કરવું પડે. માનો કે કાં તો અહીંયા 10ની 4 ઘાત છે ને 10ની 3 ઘાતમાં ફેરવો, અથવા 10ની 3 ઘાત છે ને 10ની 4 ઘાતમાં ફેરવો. તમે દાખલા તરીકે તમે જુઓ તો આ બેનો સરવાળો કરવા માટે 6.65 ગુણાકારમાં 10ની 4 ઘાત તો હતું જ, પ્લસ અહીંયા 10ની 4 ઘાત કરવા માટે શું કરવું પડશે તમારે? તો કે આને 10 વડે ગુણવાનું, છેદમાં 10 વડે ભાગવાના. બીજી ભાષામાં કહીએ તો આ પોઈન્ટને તમારે એક સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે. એક સ્થાન તમે ડાબી બાજુ ખસેડો તો 0.895 ગુણાકારમાં 10ની 4 ઘાત થાય. વાતને સમજી શકો છો? અને હવે તમે જો આ બેનો સરવાળો કરો તો શું થાય? બંનેમાં ઘાતાંકીય સ્વરૂપ સરખું છે એટલે સામાન્ય નીકળી જાય. એટલે કે 6.65 પ્લસ 0.895 અને ગુણાકારમાં 10ની 4 ઘાત. આ બંનેનો તમે સરવાળો કરશો એટલે આપણને એ મૂલ્ય મળશે 7.545 ગુણાકારમાં 10ની 4 ઘાત. તમને એમ થાય કે અહીંયા 10ની 4 ઘાત કરીને બદલે અહીંયા 10ની 3 ઘાત કરી હોય તો એમય થાય. દાખલા તરીકે એમ કરવું હોય તો આપણે અથવા કરીને એમ ગણતરી કરીએ. માની લો કે અહીંયા 10ની 3 ઘાત તમારે કરવી છે એટલે પહેલાં હું લખી દઉં કે અત્યારે આમ છે ગુણાકારમાં 10ની 4 ઘાત અને પ્લસ 8.95 ગુણાકારમાં 10ની 3 ઘાત આમ તો છે જ. હવે અહીંયા 10ની 3 ઘાત જો તમારે કરવી હોય તો આ પોઈન્ટને તમારે એક સ્થાન જમણી બાજુ ખસેડવું પડે. એક સ્થાન તમે જમણી બાજુ ખસેડો તો 66.5 ગુણાકારમાં 10ની 3 ઘાત પ્લસ 8.95 ગુણાકારમાં 10ની 3 ઘાત. હવે આમાંથી 10ની 3 ઘાત સામાન્ય કાઢી લો તો 8.95 પ્લસ 66.5 ગુણાકારમાં 10ની 3 ઘાત. અને આ બંનેનો તમે સરવાળો કરશો તો આ સરવાળો આપણને કેટલો મળશે? તો કે 75.45 ગુણાકારમાં 10ની 3 ઘાત. હજુ તમે જો આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી તો એક સ્થાન તમે ડાબી બાજુ ખસેડો તો 7.545 તો ગુણાકારમાં 10ની 4 ઘાત. એટલે કે તમે ગમે એમ કરો જવાબ સરખો જ આવે. વાત એટલી છે કે આમાં બંનેમાં ઘાતાંકીય સ્વરૂપ સરખું કરવું પડે અને સરખું કરશો તો સામાન્ય નીકળશે ને, અને તો કેપિટલ એનો સરવાળો થશે. એટલે સરવાળો કરવા માટે કોઈ પણ આવા બે મૂલ્યોનો તમે જ્યારે સરવાળો કરવા માંગતા હો તો ત્યારે હંમેશા એનું ઘાતાંકીય સ્વરૂપ છે એને સરખું કરવું પડે. એમાં દશાંશને જમણી બાજુ ખસેડો તોય ભલે, ડાબી બાજુ ખસેડો તોય ભલે. આવી જ રીતે બાદબાકી કરવામાં છે. માનો કે તમારે આ કોઈ મૂલ્યની બાદબાકી કરવી હોય તો આ જ પ્રકારનો નિયમ છે. માની લો કે એના માટે આપણી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે. આંકડાઓ ગમે તેવા હોઈ શકે, આપણી બુકમાં આપ્યા છે અને અત્યારે હું લઈને તમને સમજાવું છું. માની લો કે 2.5 ગુણાકારમાં 10ની -2 ઘાત, આમાંથી બાદ કરવાનું છે 4.8 ગુણાકારમાં 10ની -3 ઘાત. આ આપણે બાદબાકી કરવી છે. તો આમાં એમ જ ઘાતાંકીય સ્વરૂપ છે એ સરખું કરવું પડે. તો માની લો કે હું આમ કરું કે 2.5 ગુણાકારમાં 10ની -2 ઘાત માઇનસ અહીંયા આગળ મારે 10ની -2 ઘાત કરવી છે તો મારે 10 વડે ગુણવા પડે અને 10 વડે ભાગવા પડશે. બીજી ભાષામાં કહીએ પોઈન્ટને તમે એક સ્થાન ડાબી બાજુ ખસેડો તો 0.48 ગુણાકારમાં 10ની -2 ઘાત. જો આમાં ભૂલ ન થવી જોઈએ. હું આને અહીંયા લઈ આવું, એક સ્થાન ડાબી બાજુ ખસું એટલે ગુણ્યા 10ની 1 ઘાત આવશે. 10ની -3 ઘાત તો હતી ને ગુણ્યા 10ની 1 ઘાત એટલે શું મળશે? 10ની -2 ઘાત. એવું લાગે તો એક સ્ટેપ વધારીને લખવાનું. તો 10ની -3 ઘાત તો હતી અને 10ની 1 ઘાત આવે. તો હવે આનો હિસાબ કરશો એટલે શું થયું? 2.5 ગુણાકારમાં 10ની -2 ઘાત માઇનસ 0.48 ગુણાકારમાં 10ની -2 ઘાત. તો 10ની -2 ઘાત સામાન્ય લઈ લો તો 2.5 માઇનસ 0.48 ગુણાકારમાં 10ની -2 ઘાત. અને 2.5માંથી 0.48 બાદ કરશો તો 2.02 ગુણાકારમાં 10ની -2 ઘાત. મેં તમને અગાઉ સમજાવ્યું તેમ કે આને તમે 10ની -2 ઘાત કર્યું એના બદલે આને તમે 10ની -3 ઘાતમાં કરો તો જવાબ સરખો જ આવે. એક ટ્રાય કરી જોઈએ કે માની લો કે 2.5 ગુણાકારમાં 10ની -2 ઘાત અને માઇનસ
4.8 ગુણાકારમાં 10⁻³ આમ છે. આપણે વાત એટલી છે ઘાતાંકીય સ્વરૂપ સરખું કરવાનું. પછી તમે જેમ કરો તેમ. માનો કે મારે 10⁻³ કરવી હોય તો શું કરવું? તો મારે આ દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ લઈ જવું પડે. તો 25 ગુણાકારમાં 10⁻³ માઇનસ 4.8 ગુણાકારમાં 10⁻³ તો ઇઝ ઇક્વલ ટુ 25 - 4.8 અને ગુણાકારમાં 10⁻³. કેમ કે 10⁻³ સામાન્ય નીકળશે. 25માંથી 4.8 બાદ કરશો એટલે 20.2 મળશે ગુણાકારમાં 10⁻³. જુઓ, આ મૂલ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. એટલે વળી તમે આ પોઈન્ટને એક સ્થાન ડાબી બાજુ ખસેડો તો 2.02 ગુણાકારમાં 10⁻². કેમ કે હું આને લાવું એટલે મારે ગુણ્યા 10⁻² કરવા પડશે. એક સ્ટેપ વધારીને લખવું હોય તો આમ તો હતું જ ને ગુણ્યા 10⁻² થશે. તો હવે આનો હિસાબ સમજો તો 2.02 ગુણાકારમાં 10⁻². તો તમે આમ ગણતરી કરો કે આમ ગણતરી કરો, જવાબ સરખો જ આવશે. તો આવી રીતે કોઈ પણ ખૂબ મોટી સંખ્યાઓ, ખૂબ નાની સંખ્યાઓ હોય એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવાની અને દર્શાવ્યા બાદ એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સરળ પડશે. અને એટલા જ માટે કોઈ પણ આવા મૂલ્યોને આવા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવાની ખૂબ જ જરૂરિયાત હોય છે કે જેથી કરીને આપણે જે આવા ગાણિતીય કારકનો ઉપયોગ કરીએ અને જે મૂલ્ય મેળવીએ ને એમાં અનિશ્ચિતતા ખૂબ જ ઓછામાં ઓછી રહે અને આપણું મૂલ્ય વધુ ચોકસાઈપૂર્વક એનો ગુણાકાર ભાગાકાર સરવાળો કરવાથી મૂલ્ય આપણે વધુ ચોકસાઈપૂર્વક મળી શકે. તો પહેલી જે બાબત હતી માપનમાં અનિશ્ચિતતા ઘટાડવા માટેની એ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, કે કોઈ પણ માપન કરેલા મૂલ્યને સાયન્ટિફિક નોટેશનમાં દર્શાવવું કે જેથી કરીને ગાણિતીય કારકનો ઉપયોગ કરી શકાય અને તમે એના આવા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો અને તમને જે મૂલ્ય મળે એમાં અનિશ્ચિતતા ખૂબ જ ઓછી રહે. બીજી જે બાબત હતી એ છે અર્થસૂચક સંખ્યાઓ, જેને સાર્થક અંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને મિત્રો ખ્યાલ હશે કે તમે ફિઝિક્સની અંદર પણ સાર્થક અંકો વિશે અભ્યાસ કર્યો છે અને એવી જ રીતે આપણે કેમેસ્ટ્રીમાં પણ અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંકો સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. એનો આપણે અભ્યાસ કરવાનો છે. સાર્થક અંકોને સમજ્યા બાદ આપણે પરિમાણાત્મક વિશ્લેષણને સમજીશું, પણ એની ચર્ચાઓ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.